આ કચરો મને એવું લાગે છે કે ગ્રાઉન્ડ તરફ આગળ જશે ને આ કચરો ધીરે ધીરે આગળ ને આગળ વધતો રહેશે. સ્વચ્છ ભારત મિશન અભિયાન દ્વારા તમામ ગ્રાન્ટો પણ આજ દિન સુધી અમને એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. હું છું સન ઓફ આદિવાસી અને અત્યારે જે જગ્યાએ હું ઊભો છું એ ખૂબ મોટો કચરાનો ઢગલો છે અને કચરાનો ઢગલો ક્યાં છે એ પણ તમને હું બતાવીશ. પણ જે જગ્યા કચરાનો ઢગલો છે એ જગ્યાની આસપાસ રહેણાંક વિસ્તાર છે. બાજુમાં જ એ રહેણાંક વિસ્તારના લોકોના માટેની પાણીની ટાંકી છે. બીજી બાજુ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે અને ફરતેથી બધી જગ્યાએ લોકો રહે છે. પણ કચરાના ઢગલાની પરિસ્થિતિ એવી છે કે અહીંથી જાય તો ક્યાં જાય અને નાખે તો ક્યાં નાખે. અને જે જગ્યાએ હું ઊભો છું એ છે ઉનાઈ અને ઉનાઈ ગામની વચ્ચે આવેલો આ કચરાનો મોટામાં મોટો ઢગલો. તો વાત કરીશું આજે આપણે ઉનાઈ ગામમાં કચરાના ઢગલા વિશે. ઉનાઈ ગામની વચ્ચે કચરાનો ઢગલો, એની આસપાસ સોસાયટી આવેલી છે. એક બાજુ ક્રિકેટ ગ્રાઉન્ડ આવેલું છે અને બીજી બાજુ હોસ્ટેલ છે જ્યાં છોકરાઓ અભ્યાસ કરે છે. અને બીજી બાજુ એક ખાસ વાત કે મારી એક્ઝેક્ટ સામેની બાજુ છે પાણીની ટાંકી અને એ પાણીની ટાંકીમાંથી આખું ગામ જ પાણી પી છે. અને એક બીજી તમને વાત કરું તો જે મારી એક્ઝેક્ટ સામે દેખાય છે તમને ક્રિકેટનું ગ્રાઉન્ડ, એ ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ પણ આવીને અહીંયા જ ભાષણ આપ્યું હતું અને આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ અહીંયા જ આવીને ભાષણ આપ્યું હતું. ત્યારે પણ આ કચરો અહીં યથાવત હતો. ત્યારે પ્રશાસનને કહેવામાં આવ્યું હતું, ટીડીઓને કહેવામાં આવ્યું હતું, કલેક્ટરશ્રીને કહેવામાં આવ્યું હતું, અધિકારીઓને કહેવામાં આવ્યું હતું. ત્યારે અહીંયા બેરિકેડ અને પડદાથી ઢાંકી દેવામાં આવ્યું હતું અને આ કચરાને ઢાંકીને મૂકી દેવામાં આવ્યું હતું. અને ત્યારે રજૂઆત કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આપણે બને એટલો વહેલો આ કચરાનો નિકાલ કરશું. પણ વડાપ્રધાનશ્રી આવીને જતા રહ્યા, અમિત શાહજી આવીને જતા રહ્યા, ગૃહમંત્રીજી, પણ કચરો અહીંનો અહીં જ છે. અને આજની તારીખે કચરાની હાલત તમે જોઈ શકો છો, એકદમ ખદબદતો કચરો અને ગંધાતો કચરો આજે પણ અહીં જ છે. અને આજુબાજુના વિસ્તારના લોકોને ખૂબ જ તકલીફ પડે છે. ઘણા લોકોએ કેટલી પણ અરજી કરી છે પણ તંત્રના કાન બહેરા છે, આંખ દેખી નથી શકતું અને આ કચરા ઉપર કોઈ પણ ધ્યાન આપવામાં આજે પણ અસમર્થ. મારું નામ હેમંતકુમાર હરકિશનદાસ ગાંધી છે. હું આનંદનગરનો રહેવાસી છું. તો તમારું ઘર જે છે એ આ કચરાથી કેટલું દૂર છે? આ કચરાથી મારું ઘર લગભગ 100 ફૂટના અંતરે છે. 100 ફૂટના અંતરે? હા, એ 100 ફૂટના અંતરે છે. ને આની રજૂઆત મેં વારંવાર 2020થી કરતો આવ્યો છું. તે છતાં બી આ કચરાનો કોઈ નિકાલ થતો નથી. હાલે બી મેં અત્યારે જાત્રા પછી જોરદાર રજૂઆત કરી છે. તેમાં આગલી ગ્રામસભામાં ઉનાઈમાં કલેક્ટર મેડમ બી આવેલા હતા. તેમને બી મારી રજૂઆત કરી હતી. છતાં પણ આ કચરાનો કોઈ હજુ સુધી નિકાલ આવતો નથી. તમે જે અરજીઓ કરી એના સંદર્ભમાં કોઈ જવાબ આવ્યો ઉપરથી? એના સંદર્ભમાં કાલે તારીખ 27/1/2025ના રોજ મારા પર એક નવસારી આરોગ્ય ખાતામાંથી એક પત્ર આવ્યો છે કે આ રજૂઆત માટે મેં અમુક ટીડીઓને, સરપંચને એ લોકોને મેં લેટર મોકલેલા છે. એ રીતનું મને લેટર એક મળ્યો છે. તમે આ જે કચરો છે એના માટે તમે શું કહેશો? એ કચરો ગામની વચ્ચે કે યાત્રાધામ, ઉનાઈ યાત્રાધામ તરીકે ખૂબ મોટું નામ છે અને જો ગામમાં જ આવી પરિસ્થિતિ હોય તો તમે એના માટે શું કહેશો? સરકારને શું સૂચના આપો? એટલી બધી કચરાઓ માટે એ ઉપાડે છે, તે છતાં બી એક ગ્રામના સ્થાનિક લોકોની કોઈ રજૂઆત કોઈ જગ્યાએ સાંભળવામાં આવતી નથી. આ કચરાની સામે એકદમ અડીને ગ્રાઉન્ડ આવેલું છે. એ ગ્રાઉન્ડ પર સાંજના લોકો ક્રિકેટ આ બીજી બધું આયોજન થાય છે. વારંવાર અન્ય સરકારના બી આયોજન થાય છે. લાસ્ટ ટાઈમ અત્યારે અમિત શાહનો પ્રોગ્રામ બી આ જ ગ્રાઉન્ડ પર થયેલો છે. એકદમ કચરાની સામે જ એ પ્રોગ્રામ બી થયો છે. આપણી સાથે ઉનાઈ ગામના સરપંચશ્રી છે. આપણે સરપંચશ્રીની સાથે વાત કરીએ, એમને પૂછીએ, થોડા કડવા સવાલ પણ એમને પૂછીશું. કારણ કે જે કચરાનો ઢગલો દેખાય છે એની સૌપ્રથમ જવાબદારી ગામના સરપંચની હોય છે. તો સરપંચશ્રીને પૂછું કે એના માટે એ શું કહેશે? પ્રથમ હું ઉનાઈ ગામ સરપંચ મનીષ પટેલ.
આ કચરાની સમસ્યા આજની નથી, હું સરપંચની હતો ત્યારથી જ છે અને એના માટે અવારનવાર સ્થાનિક લોકોએ રજૂઆત કરી જ છે, શાસન પ્રશાસન બધાને જ કરી છે ને હાલમાં સરકાર કહે છે કે સ્વચ્છ ભારત મિશન અભિયાન દ્વારા તમામ ગ્રાન્ટો મળે છે. જ્યારથી હું સરપંચ બન્યો છું એના માટે અવારનવાર આખા પ્રોજેક્ટ બનાવીને રિસાયકલિંગ કરવા માટેના પ્રોજેક્ટ બનાવીને ટીડીઓને ડીડીઓને રૂબરૂ જઈને મળ્યો છું, મારા પ્રોજેક્ટ પણ બતાવ્યા છે, બધું જ કર્યું છે. એ લોકોએ અમને કીધું કે જગ્યા આપો, તો અમે જગ્યા પણ તૈયાર કરી છે, પણ આજ દિન સુધી અમને એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. જે જગ્યાએ મારી પંચાયતથી જેટલું પણ બને, પહેલાં તો રસ્તાની જગ્યા આપણે સગવડ કરવું પડે, તો ત્યાં નાળો નાખવા પડતો, તો 4 લાખ રૂપિયા રોકીને ત્યાં આપણે નાળાની વ્યવસ્થા કરી દીધી છે, કોમ્પોસ્ટ ફીસ બનાવી દીધા છે અને હાલમાં એક શેડ બનાવી દીધો છે. બીજા 2 શેડ મંજૂર કર્યા છે. આપણાથી થાય એટલું હું કોશિશ કરું છું, પણ મારથી એક હાથથી તાળી નથી વાગતી. તમામ તાલુકા કક્ષાથી ગ્રાન્ટ આપે, જિલ્લા કક્ષાથી ગ્રાન્ટ આપે, ધારાસભ્ય ગ્રાન્ટ આપે, સાંસદ સભ્ય ગ્રાન્ટ આપે, તો વહેલી તકે પતે. સાથે સાથે આ વિકાસના કામમાં અહીં યાત્રાધામ આવ્યું છે, ખૂબ પ્રખ્યાત અને મોટું, તો વિકાસ બોર્ડ પણ આ બાજુ ધ્યાન આપે, કારણ કે હજારો શ્રદ્ધાળુ કાયમ અહીં આવે છે, જેથી પણ કચરો વધારે આવે છે. તેના કારણે વિકાસ બોર્ડ પણ એમને રસ લે અને પંચાયતને સપોર્ટ કરે. પંચાયત એમને તમામ સપોર્ટ કરવા માટે તૈયાર છે. જો એ લોકો અમને પૂરતી ગ્રાન્ટ આપે તો તાત્કાલિક આ કચરાનો નિકાલ આવ્યો છે, પણ કેમ નથી આપતી એ સમજની બહાર છે. તંત્ર અને તંત્રના અધિકારીઓ કેમ પૈસા ફાળવવામાં અસમર્થ છે એ સમજાતું નથી. કારણ કે સરકાર જ્યારે દાવા કરે છે કે સ્વચ્છ ભારત મિશનના, ત્યારે અહીંયા તમને સ્વચ્છ ભારત મિશનનો દાવો એકદમ પોકળ દેખાઈ આવે છે. કારણ કે ઉનાઈ યાત્રાધામ તરીકે એક પ્રખ્યાત દક્ષિણ ગુજરાતનું મોટામાં મોટું તીર્થ સ્થાન છે, પણ એ જ જગ્યાએ આવા કચરાના ઢગલા હોય અને એ પણ વસ્તીની વચ્ચે, ગામની વચ્ચે, ગામની અંદર અને ફરતેથી માણસોની અવર જવર 24 કલાક રહેતી હોય, એ જ જગ્યાએ જો આ પરિસ્થિતિ હોય તો હવે સરકારની જે વાત છે કે સ્વચ્છ ભારત મિશન અભિયાન એ અહીંયા ઝીરો સાબિત થાય છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નવસારી સ્વચ્છ ભારત મિશન યોજના ગ્રામીણ એને 22-23ની ગ્રાન્ટ છે અને એ ગ્રાન્ટમાંથી અહીંયા બનાવવામાં આવેલી કુંડીઓ છે, એમાં સૂકો અને ભીનો કચરો છૂટું પાડવાનું, અહીંયા વર્મી કમ્પોસ્ટ કરવાનું ભીના કચરામાંથી. આ બધી અલગ અલગ કુંડીઓ તમને દેખાઈ રહી છે અને અહીંયા જે શેડ છે એમાં પણ ચોમાસાના ટાઈમે એને કચરાનું જે વર્મી કમ્પોસ્ટ કહેવાય છે એ બનાવવાની પ્રોસેસ કરવામાં આવશે અને ત્યારબાદ અહીં અલગ અલગ બીજા શેડો કરવામાં આવશે. એટલે સરપંચે જે વાત કરી અને સરપંચ દ્વારા કહેવામાં આવ્યું કે મારા થકી જે મારા અંડરમાં થાય છે, મારા થકી જેટલી કોશિશ થાય છે એટલી હું કરું જ છું અને 3 વર્ષમાં અમે આટલી સુધી કોશિશ કરી, પણ જે બીજી ગ્રાન્ટ સરકાર દ્વારા આપવાની હોય છે, જે ઉપલા અધિકારીઓની પાસ કરવાની છે, એ અધિકારીઓ કેમ સ્વચ્છ ભારત મિશનમાં અડચણ ઊભી કરે છે એ સમજાતું નથી. જે રિસાયકલની વાત કરીએ છીએ, આખા ગામનો તે ડમ્પિંગ યાર્ડ ત્યાંથી ખસીને અહીં રિસાયકલ થાય અને ગંદકી દૂર થાય, એના આખી પ્રોજેક્ટની જગ્યા અધૂરું કામ બી થઈ ગયું છે, પણ ગ્રાન્ટના અભાવે આ કામ અધૂરું પડતર પડેલું છે. સરપંચશ્રીએ કહ્યું કે ગ્રાન્ટના અભાવે જ આ કામ પડતર પડ્યું છે, બાકી તો એમનો જે પ્રોજેક્ટ છે, એમણે જે વાત કરી છે અને જે એમણે સ્ટ્રક્ચર ઊભું કરેલું બતાવ્યું છે, અત્યારે હાલે પણ એ કામ ચાલુ જ છે, છતાં પણ તંત્ર સ્વચ્છ ભારત મિશનના અડચણરૂપ કેમ થાય છે એ ખબર નથી પડતી. અને ઉનાઈ ગામની જે સમસ્યા કચરા માટેની મેં બતાવી, એ જોતા તો એવું જ લાગે છે કે સ્વચ્છ ભારત મિશનના દાવા સંપૂર્ણપણે પોકળ છે. હું છું સન ઓફ આદિવાસી, જે દેશી ન્યૂઝ.